એ ઉપર આવ્યા. મેં કીધું તમારે ઉપર જ બેસવું પડે. મને કે નીચે જ બેસીશું અમે. મેં પણ દીકરી ઉપર બેસીને તમે નીચે બેસશો તો કેવું લાગશે? મને કે નીચે જ બેસીશું અમે. તમને ખબર છે પરમ દિવસથી આ બંને મા બાપ નીચે જ બેસવાના છે. જે દીકરી આજે બધાની વચમાં મા બાપને પગે લાગશે એ મા બાપ પરમ દિવસે આ દીકરીને હાથ જોડીને વંદના કરશે. જૈન શાસનમાં જૈન શાસન એટલે કરોડોપતિ ને અરબોપતિથી આપણા સ્વભાવ એવું નથી. જૈન શાસન ત્યાગથી શોભાયમાન છે. જે ત્યાગ કરે છે ને અહીંયા પૂજાય છે. હા, અને આજે આ પિતા બેઠા છે. હું હૃદયથી આજે વિનંતી બંને કરીશ કે જો હું તો જ ગીત ગાઈશ કે ભાઈ તમારા હસ્તે મૂળ રાખજો મહેરબાની કરીને. હા, આજે બધા ના નો ડાઉટ મારી દીકરી પણ મને યાદ આવશે. અહીંયા બેસેલી માતા અને દીકરી સાથે હશે. એ બંને જણ એક કરશે કે મારી માં મારી બાજુમાં બેઠી છે. મારું કર્તવ્ય છે કે મારી માની સેવા કરું અને મારી મમ્મીને ગમે એવું જ કરવું. પારસ ને આટલી બધી અંદર સેવા કરીને તેની અંદર ઘટના ઘડી. હસવાની વાત છે. હવે જો સંજયભાઈ એ જોક્સ છે. રૂપલબેન આમ છે ને અમે લોકો બે નાની દીકરી આવે પેલા લાવી રે હું તો મોર પીછ લાવી. હવે આટલી નાની છોકરી આગળ હવે છે ને એક શું કરી ખબર? હવે બધી બહેનો બેસેલી હોય તો પેલી છોકરી આમ ત્યાં જોયા કરે. ત્યાંથી એક બેન આમ કરે એટલે આ તો મારી છોકરી એ પણ આમ કરે. પછી પેલી એની ત્યાંથી મમ્મી હવે એ પેલી છોકરી પણ આમ કરે. હવે અહીંયા પેલી છોકરી ભૂલ થઈ ત્યાંથી મમ્મીએ આમ કર્યું એટલે પેલી છોકરી પણ આમ કરી. થેન્ક યુ વેરી મચ ફોર સ્માઇલ. હું તમને એ કહેવા માંગતો હતો કે જે દીકરી આટલી નાની હતી ત્યારે એને મમ્મીનું બધું જ ખેલું કરતી હતી તે 18 વર્ષથી થાય પછી કેમ નથી કરતી? મારે એ કહેવું છે કે મોટી થાય પછી એ મા બાપની વાતને કેમ અવોઇડ કરે છે? ભાઈ સંજયભાઈ અને લીનાબેને કીધું કે તારે દીક્ષા લેવી પડશે. મારો કોઈ એમની સાથેનો અંગોનું રિલેશન જ નથી. મેં પૂછ્યું નથી. પણ તમે શું માનો છો કે આ બંને મા બાપે જબરદસ્તી કરી કે તારે દીક્ષા લેવી પડે એમ કીધું હશે? નહીં, ઉલટાનું એ દીકરીએ કીધું હશે મારે તો સાસરે જવું જ નથી. આ પાપ અને આ કાદવમાં પડવું જ નથી. મારે તો માત્ર ને માત્ર બસ મારા ગુરુના સંગાતે જઈને મોક્ષનું રિઝર્વેશન કરવાનું છે. આ જીત આ દીકરીએ કર્યો છે. અને ત્યારે જઈને આ માતાને છે ને માનવું પડ્યું છે. આ હૃદય પર પથ્થર મૂકવો પડ્યો છે. કાંઈ નહીં, અમે તો આવી ગયા પણ મારી દીકરીને આ જગ્યા પરથી તો નહીં જ આગળ પાપમાં પાડીએ. આ બંને મા બાપને એકવાર તાળીના ગળગળાટથી વધાવીએ અને કડીમાં આગળ વધીએ. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જસ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી
आज हर